નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં એફએમ સિટી રોડ પર વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા પડવા અને રોડ પર ભૂવા ભરવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં આવેદનપત્ર અપાયું। ધોળકા ખાતે નવી પોસ્ટ ઓફિસથી વડવા નાકા થઈને એફએમ સિટી સ્કૂલ તરફના મેઇન રોડ ઉપર ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા અને આ રોડ ઉપર પડેલા ખાડા અને ભૂવાઓ પૂરવાની માંગણી સાથે આજે ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસરને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ મહામંત્રી બાવલભાઈ ખંડવી, ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુર ખાન તાલુકદાર અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર ફિરોજ ખાન પઠાણે ધોળકા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પ્રવીણભાઈ ખરાડીને આ આવેદનપત્ર આપેલ, જેમાં જણાવ્યું છે કે બંધ પેટ્રોલ પંપ પાસેના ગરનાળામાંથી બહાર ગામનું વરસાદી પાણી એફએમ સિટી રોડ પર આવે છે, જેથી વરસાદ પડે છે ત્યારે મોટા પાયે આ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા એફએમ સિટી સ્કૂલમાં ભણતા 1000થી પણ વધારે વિદ્યાર્થીઓને જોખમ ખેડી પાણીમાંથી પસાર થવું પડે છે। આથી નગરપાલિકા દ્વારા તાત્કાલિક બહાર ગામ તરફથી આવતું વરસાદી પાણી રોકવા અને એફએમ સિટી રોડ પર ખાડા અને ભૂવા પૂરવા કોંગ્રેસે માંગણી કરી છે। ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જૂની પોસ્ટ ઓફિસ વટવા વડથી એફએમ સિટી વાળા રોડ પર વરસાદી પાણીના ભરાવાથી જે ઠેર ઠેર મોટા પ્રમાણમાં ભૂવા પડી ગયા છે, જેનાથી ત્યાં એફએમ સિટી સ્કૂલના બાળકો પણ ત્યાંથી અવર જવર કરે છે અને ધોળકાનો હાર્દ સમાન પ્રવેશદ્વાર હોવાથી આમ જનતા પણ ત્યાંથી અવર જવર કરે છે અને મોટા સાધનો પણ અવર જવર કરે છે। તો જેથી કરીને આ વરસાદી પાણીના ભરાવાથી આ રોડ પર જે પડેલા ભૂવાઓની અંદર અકસ્માત થવાની સંભાવના રહે છે, જેથી આ નગરપાલિકા તંત્રને અમોએ આજે આવેદનપત્ર આપીને જાણ કરી છે કે આની અંદર જો કંઈ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।